નવરાત્રી દરમિયાન પોલીસે એઆઈનો ઉપયોગ કર્યો છે। ડોમમાં 50થી વધારે એઆઈ કેમેરા લગાવવામાં આવ્યા। ડોમમાં 10,000થી વધારે ખેલૈયાઓ ગરબા રમે છે। ડુમસ, સરસાણા, વેસુ, કતારગામના ડોમમાં એઆઈ કેમેરા લગાવવામાં આવ્યા છે। ડોમમાં ઓવરક્રાઉડ થશે તો પોપ જનરેટ થઈને કંટ્રોલ રૂમમાં એલર્ટ બતાવશે। પોલીસ કર્મીઓની ડ્યુટી પણ એઆઈ કેમેરાથી ચેક કરી શકાશે। ગયા વર્ષે 4,000ની કેપેસિટીના ડોમમાં 18,000 ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા। સમગ્ર દેશમાં નવરાત્રિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતની વાત કરીએ તો સુરતમાં પણ અલગ અલગ 15 જેટલા મોટા ડોમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને આ વખતે સુરત પોલીસ દ્વારા સૌ પ્રથમ વખત એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં આપ જોઈ શકો છો દરેક જે મોટા ડોમ છે તેની બહાર એઆઈ કેમેરા અહીં લગાવવામાં આવ્યા છે। કેટલા વ્યક્તિ ડોમની અંદર જઈ રહ્યા છે, કેટલા વ્યક્તિ ડોમની બહાર જઈ રહ્યા છે, તેવા તમામ જે કાઉન્ટ છે તે અહીંથી પોલીસ પ્રશાસનને અહીંથી જાણ થઈ જશે। આ ઉપરાંત જો ક્રાઉડ વધી જાય તો તેને કઈ રીતે કંટ્રોલમાં કરવું તે અંગે તમામ જે માહિતી છે તે અહીંથી ડાયરેક્ટ જે ત્યાં સ્થાનિક જે પોલીસ છે તેમના સુધી જે માહિતી છે તે માહિતી પહોંચાડવા માટે અહીંથી તંત્ર સુસજ્જ જોવા મળી રહ્યું છે। આપણી સાથે અહીંના જે ડીસીપી છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, એઆઈ ટેકનોલોજીનો સૌ પ્રથમ વખત ઉપયોગ છે, શું કહેશો? સમગ્ર સુરત શહેરમાં જ્યાં પણ 15થી વધુ પ્લેસીસ એવા છે જ્યાં મોટા પાયે નવરાત્રિનું આયોજન થયું છે। ટાર્ગેટેડ જે નવરાત્રિ પ્લેસીસ છે જ્યાં 10થી વધુ હજાર લોકોની સંખ્યા આવે છે અને જ્યાં પાસી સિસ્ટમ છે, જ્યાં કોમર્શિયલ ગરબાનું આયોજન, એવા 10 પ્લેસીસ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે। ડુમસ છે, સરથાણ છે, વેસુ છે, વરાછા છે, કતારગામ, એવા અલગ અલગ પોલીસના 10 પ્લેસીસ ઉપર 50થી વધુ એઆઈ કેમેરા, તમામ એન્ટ્રી એક્ઝિટ ગેટ ઉપર એઆઈ કેમેરા ફિક્સ કરવામાં આવે છે। અને આપ જોઈ શકો છો એ પ્રમાણે એઆઈ કેમેરાનું એ રીતે ફિક્સિંગ કરવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ એન્ટર થાય છે એનો હેડ કાઉન્ટ તરત જ કેલ્ક્યુલેટ થઈ જાય છે કેમેરા દ્વારા। સાથે સાથે જે પણ આઉટ થાય છે એની પણ તરત જ અહીંયા દેખાઈ રહ્યું છે। આની સાથે સાથે જેટલા લોકો આવી રહ્યા છે, જઈ રહ્યા છે, એનું કેલ્ક્યુલેશન પણ થઈ રહ્યું છે। આની સાથે દરેકે દરેક ગ્રાઉન્ડની જે કેપેસિટી છે અંદર નાખી દેવામાં આવી છે, જેથી કરીને કોઈપણ જગ્યાએ ઓવરક્રાઉડ થશે તો તરત જ અહીંયાથી એક પોપઅપ એલર્ટ મેસેજ જનરેટ થશે અને તાત્કાલિક જે તે કન્સર્ન પોલીસ સ્ટેશન એની જાણ કરવામાં આવશે। ગઈ સાલ પણ આવો જ એક બનાવ થયો હતો જેમાં 4,000ની ક્રાઉડની કેપેસિટી હતી અને 18,000 જેટલા લોકો ભેગા થયા અને તાત્કાલિક ડીસીપી સહિત કાફલો ત્યાં પહોંચી ગયો હતો। આ વર્ષે પણ એવો કોઈ પણ બનાવ, સ્ટેમ્પેડનો કે કોઈ ભીડનો બનાવ ના બને એના માટે એઆઈ કેમેરા દ્વારા તાત્કાલિક હ્યુમન કાઉન્ટિંગ કરવામાં આવે છે। આ ઉપરાંત એઆઈ કેમેરાનો ઉપયોગથી બીજું એક સારું થશે, જેટલા પણ ક્રિમિનલ્સ છે, કોઈ પણ પીક પોકેટર્સ છે કે કોઈ પણ બેગ ચોરીને ઉઠાઈને જતા લોકો છે, ઘણા બધા બહેનો દીકરીઓ એવા આવતા હોય છે, પોતાની બેગ્સ લઈને આવતા હોય છે, પોતાના